માતાજી મિત્રો, બધાને નવા દાડા ને નવા વ્લોગના રામ રામ। આજે આપણે સવારે શાળામાં ગયા હતા વહેલા, એટલે વ્લોગ બનાવી નતા શક્યા ને અત્યારે આપણે 2 વાગે આવીને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। અત્યારે આપણે આવી ગયા છીએ ઘઉંના ખેતરમાં, જ્યાં આપણો ભાઈએ એક કલટી બાકી હતી ત્યાં ઘઉં નાખ્યા છે। ત્યાં જોવા કેમ નાખ્યા છે તો આ જોઈ લો આપણા ભાઈએ કઈ રીતના નાખ્યા છે। આટલી જગ્યા ઘઉં આવવાની બાકી રહી ગઈ હતી કેમ કે ટ્રેક્ટર આમાં ચાલી શક્યું નહોતું, કારણ કે આપણે મકાઈમાં પાણી વાળતા હતા એ વખતે આ નેકમાંથી પાણી આવતું અને ભેજ ફૂટીને એટલા સુધી આવી ગયું હતું, એટલે આપણે આટલી એક પલટી ઘઉં વાયા નહોતા ને અત્યારે આપણે ભાઈએ નાખી જાય છે। એ વખતે આપણે શાળા ગયા હતા એટલે બ્લોગ બનાવી ઉતારી નતા શક્યા ને આ જોઈ લો ઉપર આપણો રાયડાનું ખેતર, ત્યાં અત્યારે આપણે જઈએ। આપણું ખેતર જો એકદમ પીળ્યું પડ્યું એવું થઈ ગયું છે। મિત્રો થોડી વાર આપણે આ બોરની સાઈડે બેસીએ તો આપણે આરામ કરી લીધો અહીંયાથી। હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈને પછી જવાનું છે આપણે પમદાડે જ્યાં ઘઉં આવ્યા હતા ત્યાં આપણે પાળા કાઢ્યા છે। ચલો ઘરે જઈને થોડી વાર રહીને પછી ત્યાં જઈએ બધા સાથે। તો આપણે ચાબા પીને નીકળી ગયા ખેતરમાં જવા માટે, પાળા કાઢે છે ત્યાં, પણ એની પહેલાં આપણે બીજું કામ છે પતાવીને પછી એ ખેતરમાં જશું, તો તમે વ્લોગમાં જોડાયા રહેજો મિત્રો। આપણે શું કામ છે એવું તમને બતાવી દઉં। આજુ અમુક જગ્યાએ આપણે આ કલટી રહી ગઈ છે જ્યાં ઘઉં ઉગ્યા નથી એક ગમે તે દાઢામાં, એટલે આપણે આ ચોડા કાઢીને ઘઉં પહેરવાના છે। આપણો ભાઈ કામે પણ લાગી ગયો, બાજુમાં ભરવાડના ઘેટા પણ ચરે છે, તો આપણે અહીંયા કામ પતાવી નાખી। જોઈ લો ચોડા આપણે બધા કાઢીને પહેરી દીધા જે નતા ઉગ્યા એ। હવે જોવો પણ દિવસ પણ કેટલો આથમી ગયો છે અને સાંજના સમયના દ્રશ્યો। હવે આપણે પેલા ખેતરમાં જોવા જઈએ પાળા કેમ દેગડા છે, તો ચલો જઈએ। એક જોવો મિત્રો તમને ખતરનાક વસ્તુ બતાવું, આ છે ખાટી આમલી નહીં કુવેશ। જો આ જો મિત્રો પાળા કાઢ્યા છે, પાળા નીકળી ગયા તમે જોઈ લો, ખતરનાક પાળા કાઢ્યા છે। દિવસ પણ ઘણો આથમી ગયો છે। હવે આપણે ઘરે જવાનું છે, આટલે આ વ્લોગને પૂરો કરી દઈએ। વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતા।